તો જવું છે લે બે હા અબે દરોજી ના ભાઈ હો આજે આ ગરજી નહીં આવું લે હું તમારું મૂડ બગડી ગયું મૂડ તો નહીં બગડ્યું પણ કાલ તમે રાતે 2 વાગ્યામાં ઘેર લાયા લે હવારમાં 10 વાગે ઉઠ્યો લે હે? અરે ભાઈ આજ મોડું નહીં થાય માર નહીં આવું તો તમે બેસતા હોય લે લે, આજે- તમે બેહવા લઈ જાઓ ને તો ઘેર આવવાનું નામ નહીં દેતા લે ફરી એટલે આજ તો આપણે કયા પૂછ્યા વગર નામતું રહેવાનું એમ ના હોય ભાઈ એમ ના હોય લે એટલે આઈ જવાય છે હેરો ને તમે ભલા આદમી કશો વાંધો નહીં જો વહેલું પાછું આવું હોય તો પાછું આવું બાકી માની આવું આઈ જશું હેરો આવડો દા ઉભા રહી હો બધું કમ્પ્યુટર ખ્યાલો કપૂરજી ગુડુજી આ શું કહું છું લે તમે કાનના તો નાખતા આવો મોડમ આ તો મગની દાર હે મગની ધાર તે ખાવાતી છે બોલાવી વાત કરે છે તે એટલે એસિડિટી જેવું થઈ ગયેલું પેટમાં એટલે દવા છે એવું હારું ચાનું મને પણ દુખો લાવ થોડું કાલમ બે ત્રણ મને આવું પેટમાં ચાનું દુખો બોલો આ તો પૂરો જણી દવા કહેવાય હમ હે દવા જેવું લાગે ફરી હું આપડે આ હાલ ખાઈ બન આપો કલાક થઈ ગયો હે આ તાની પણ કોઈ દેખાતું નહીં રીતે એવું કહે છે બોલાય ના હોય એવું કહો છો તમે ના ના એવું જાણે પછી હું એવું નહીં કહેતો પણ કે આપણે તો જયારે આપણે આવીએ છીએ બરોબર ત્યાં તો બધા આવીને બેઠેલા હોય બરોબર એ તો વાંચ્યું હોય છે પણ આ તમારે તો આપણે વહેલા તારું કોઈ દેખાતું જ નહીં મારે ઘેર જવાનો વિચાર આવી ગયો રોટાની તો મારે એવું જ વિચાર હતો ઘેર જતો રહ્યો હું કહું કેવું છે યા બેન હું ના જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી તમારે કોઈ પડી હા અમારે ખોટો પડે તે મોડા આયા એટલે શું કહો અમે હેરવાનું કરતા હતા ઘેર હતું તાની આ ગટુજી નતા આવતા હવે પાછો મારો કડો મોડે ને એ તો પાછું પુરાણે તમારું જે બેવા આવ્યો પછી મગજમાં એના કરતો પાછો આવી જાય એટલે બતારો વાંધો નહીં એ તો મને બીક લાગતી હતી અરે બેહો લે બેહો થોડી હડો મોડી કી લે ના બેહો ના શું આ બોલે જેમ થાય તે કરો આ તો મગની દાર હે હે હા એસિડિટી થઈ ગયેલી હા આપણી પૂર્વજોની દવા કેવી હોય હે એટલે દાળ ખાવ એમ હા હા લાવ બીજો ને હું ટેસ્ટ તો મારું બહુ હાલી યાર આ તો પેટમાં દુખેલા ખાઈ ખાઈ લે ના તો બહુ ના ખવાય રાજુજી અજયજી તમે શું ગુનો કર્યો તાની મને બેડવાના આવ્યું તમારા ના ખવાય એમાં વડીલ અમે શું કીધું તા કેમ ના ખબર મારે મેં દુકાન ખો રાખી બધો ના લો જવાય ના આવું ના આવજો ને તાની ની ખાઈ જાવ આમાં બે દોના શું વાંધો હે તો ખોટી જવાની બોલુજી એમ નામ નહીં આવું ઓગડામાં વાળો છે તાની ઓ બોલુજી એમ નામ નહીં આવું વાપરો ને મારી વાત એમ નામ નહીં આવું કેમ સરસ રાખી પૈસા લેશે લે ગટુજી તમે સોના મોના બે હીરો દોડું ના બોલશો બેઠો સુન લેવું વાત કરે છે નકર આ બે હીરા ઈ જતા રહેશે પાછા બોલો બોલુજી શરત રાખવી ને પાછી કાય છે ટેશિયાની ઓ કહી દે ને ઓ આપણી શરત બીટા નહીં જાની જો જો બોલજી આ મુઠ્ઠી में ना મગની દાળ है हैं કેટલા દોના है એ તમે કહેશો ને તો આ દાળ તમારી અને ના કહો ને તો મારા ઘેર હવે મેં ને કિલો દાળ મૂકી જઈ પછી મગની ચલસોરની બરોબર ને હાલ ને હાલ કે દીતા આ પછી છે ની મુઠ્ઠી ખોલી તો બતાવ ખાય હું ના બતાવું તમારે શરત જીતવી તું બોલો એવું છે તો 9 હા પછી બધા ઓકડા બોલી જાવ ને બધા બોલી જેવું લાગે તો એક તો આવી જશે ને એટલે તમે જીતી જશો વાત હા, કરો બરોબર. તો તમે કો જો કેટલા માં દોના હે હા બોલો તમે મગના દોના તો હું તમને કિલો ડાળ્યા દઉં હા. મથુજી તારી પથારે ને ફેરવ છો મારી હે બોલુજી બોલો બોલો હે બોલુજી જો ભાઈ છેલ્લો ચાન્સ બરાબર 50 કે 51 છે હે નહીં બોલું ઓબરો આ ગલુજી દોના બોલા બહુ કે કેટલા છે આમ અરે તમે નહીં અમારી અત્યારે ટાઈમ પાસ કરવા કે તમે બેઠા અહીં. હે તો તમે એવું કીધું હોય કે ભાઈ લો બે દોના ખાવ એવું પણ ના લઈને મફતી શું કરવા હાલે
એકાવન ચાલો જ કરે આપણે જોઈ લો ને હવે કેટલા છે એમ વાત કરીએ છીએ ખોલીએ ભાઈ મુઠ્ઠી ચીતે ખરા બાકી તો 1 કિલો દાળ મૂકી જજો લો કેટલા હે ભલુજી આ તો વધી જ ગયા હે કે 40 તો મારામાં છે મારામાં કહો જ કરો વધી જ ગયા મી હે મારા આખા નવો દોડા બધી છે એટલે એટલે ગટુજી હું જીતી ગયો બરાબર ને જીતી ગયા 1 કિલો દાળ મૂકી જજો મારા ઘેર પૂરી મારી નથી ભલુજી શરતો પૂરી મારી નહીં પણ ગટુજી આપણે અરે પૂરી જ મારી મૂર્ખા પણ એમાં તાળી ચો મારે એમ કે તાણી હે હા તાળી તો મેની કેવી? શરત ખબર તમે શરત મારે એટલે તાળી મારી પડે એટલે તો શરત પણ મારે. આમાં 6 ફૂટનો માણસ ઊભો હોય એ નહીં દેખાતો તમને ધીરે મૂકી આવો. લે આવો. આ શરત મારી શું કામ હતો મારવા? આપણે શું કરવાનું હતું? ના બી લે આવો. આમાં શું થયું હા કે ગફુરજી હે ને હા મને દોના આલ્યા મોકલા હા હા તો ભલુજી ના આલ્યા તો કે શરત મારી પડે ક્યાં તો શરતમાં શું કે દોણા કમ કોઈ તો ન કરે હા. તો આટલી મગની દાળ આલવાની અને જો તમે શરત હારી જાવ તો કે તમારે કિલો દાળ લાવી પણ એમાં શરત તાલી નથી મારી એમ એટલે તમને શરત પણ દીપાજી તાળી માર્યા વગર તો શરત હાથી મોનાય જ નહીં. ભાઈ અમને પેલી ના મારવી જોઈએ બરાબર પછી તો હા, એ તો તમારે શરત શરત મારવા વાળો હોય એને પેલા તાળી મારવી જોઈએ એને હા. વિશ્વાસ હોવો જોઈએ કે સામે વાળો મારી શરત માનશે કે નહીં એમ હા. આમાં તમારી રીતે ગાડી શરત મારવા જાવ તો એવું કોઈ ના મારવા ગટુજી દે. અહીંયા આવજો ભાઈ એ તો શું આ કડિયુગ ઉપર હે ને કડિયુગમાં કોઈ પર ભરોસો ના રખાય એ તો પહેલી કે છે કોઈને કોઈ ભરોસો ના કરાય એમ આ જોયું આવતું પણ તમને શરમ આવી જોઈએ મૂર્ખાલે આ મગની દાળની શરત રખાવી છે રખાતી હોય રખાતી હશે કોઈ દાડો વાત કરે છે તે પણ બે દોણા મગના એના આલ્યા હોત તો તાર શું મંડાત આ લે ખા કઈ કહું? આવું ના ખવાય જાય આવું ના ખવાય તાણી હવે તમે 1 કિલો આલો 2 કિલો આલો ને તો કોઈ મતલબ નહીં હવે ગરીબમાં કોઈનું આલેલું ના ખવાય એમ નહીં તમે કાયમ બેહવા વાળા બધા ભાઈઓ હો તો એના બે દોણા આલ્યા શું થાય તમે ભાઈઓ જોડે શરતો મારવા ઊભા થઈ જાઓ લે શું વાત કરે છે કહેવાનું? તે ને મૂર્ખાઓ આવામ તમે તો હે ને ભાઈઓને વડારી મારી નાખ્યા એ બધી વાત થોડો સરસ માં રાવ વાળો ફરી આવી ગયો પછી બરાબર છે? આયા. ઓની ભાઈઓ અમે હો ઓની ના એની શરત નહીં એની શરત શું મારવાની શરત હું કહું એ મારો હળો જો બોલો હેડો. તાણી હે બોલું છું અમે નહીં બીતાના મારો બોલો, બોલો જી. હા. આવો, આવો. શરત કોને કહેવાય તમને ઓ ખબર પડે? મધુજી ઈ જીતે દીધો કે ભલુજી બાજુ ના ખેંચે એમાં તો ખેતવાની વાત આવે કે હું આ ભાઈ ખેતું છું આ ભાઈ એટલે તમે બધા મારા ભાઈઓ જ છો લે મારા બસ. કોઈ ખેતવાનું ના આવે. એવું રાખો બરાબર હા. તો શરત રાખાવું એમના જોડું હે હમ હવે તમારે શરત નહીં લખાવી તમને શરત રાખતોય નહીં આવડતું લે તાણી હવે હું શરત રાખી એને બધા રાખીએ બોલો હા મંજૂર હે લે હે આપણે મને મગની નહીં તા પૈસાની શરત બસ એનો માં તો બચ્ચા જ હે ના એટલે કદાચ તમારે જેટલા પૈસા હોય એ પૈસા જે માણસ જીતે એ લે દે કશું વાંધો નહીં, નીકળી ગયું વાંધો નહીં. બરોબર શરત મંજૂર હે હા શરત મંજૂર હોય તો મારો તાળી પેલા હું કાકો નહીં હેડો. હા, તાણી. મારો બીજો મરેલો પડ્યો હા, મારો મારો આપણે તો તાણી. જો આવું શરત મારી એટલે ફરવાનું નહીં બરોબર હે કશું વાંધો નહીં. હવે તમને તો ખબર હોય ને લે હમ એવું શરતમાં તો બેતા બાદશાહ હોય એમ તમને ખબર હે કે નહીં હે આજ લગી કોઈ શરત જીત્યું નહીં હું કોઈ જીતવા નહીં દઉં પણ આજે તમે મારા ભાઈઓ હોય એટલે હું તમને એક ચાન્સ આલાવું શરત જીતવાનું બરોબર હા અને એ ભરો અમે જીતી ગયા તમે જીતી ગયા તો પૈસા આલી દેવાના આ બધાના આ બધા આ બધોયના પૈસા તમને આલી દેવાના હો હે? હો જો શરત આપણે કે બહારથી નહીં લાવવાની ઘરેથી લાવવાની નહીં બરોબર આપણા શરીરના અંદરની જ તમને શરત મારીશું બરોબર લાયો પણ થોડુંક મોઢું લાવે તો જીરીક વેલું લાવી દીધું હોય તો આ મૂર્ખાને ખબર પડી જાય એટલે કે મગજ સરસ રખાવાય એમ લ્યા દિલીપજી ચલો શરત બતાવો શરત લાવીએ તો ગરબડિયા ના ખાઈ જાવ લે તમે ગરબડિયા ખાઈ જવાય લે જો તમે બધા ભાઈઓ હોય એટલે હું તમને હેલામ હટ સવાલ પૂછવાનો બરોબર બસ બધા વાત કરો સામે
બરોબર, વાત કરવાનું. વાત કર્યા? માથું ઉપર રાખો. હવે જોઈ લઉં આંગળીઓ કેટલી દેખાય તમને? એક, એક, દો, બે, ત્રણ, ત્રણ, ચાર, 6, 7, 8, 9, 10 છે ભાઈ. 10 છે, 10. 10 છે? કેટલી છે ભાઈ તમારે? 10 તમારે? 10. તમારે? બોલો જી 10 તમારે? છે આપણે. હે? ચાની 10 છે. અલા, ના હોય 10. 11 આંગળીઓ હોય. ના હોય. તડકાનો જો 11 આંગળીઓ હોય. એક, ડોકું. ઓલે ભાઈ તું લઈ તું ગુજરાતી ગાન ભાઈ. એક ચાની 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 છે મારી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. લાવો એના પૈસા. ચાર અંગળીઓ અને બે અંગૂઠા 10 થાય. 11 થાય. 11 થાય ઘણો હપત. તમને 11 થાય. પોતા પણ પોતા પણ. પોચ આપા સાચી વાત છે. બે અંગૂઠા આવી જાય આંગળીઓ આવી જાય 11 થાય. એટલે મધુરજી, તો ચાર અંગળ અને બે અંગૂઠા 10 થાય. એ મધુરજી, આ પીન નહીં આ મૂર્ખો. અને હું તમને 11 કરી બતાવું તો સરસ જીતી જઈશ ને હું. બોલો ઓહો. વધુ નહીં ને? કશો વાંધો નહીં. હે? ઓહો. વધુ નહીં ને? હઉ. હા. અલ્યા પણ હું તમને 11 કરી બતાવતો જ નહીં. અરે, કરી બતાવો લે આ મૂર્ખા ચેવો પડે આ જીવન મળે એક તો પાછું 1, 2, 3, 4, 5 ઓંગરીઓ એક 5 ઓંગરીઓ 10 ઓંગરી છે તો મારો બેટો કઈ 10, 11 કે તો એક ઓંગરી તો ઓછી લાવવાનો છે હવે લે એટલે કરણજી આ દીપાજી ગુજરાત હાર્યા નહીં ને હારવાના નહીં યાર. તમને 10 ની 11 વાગે જો કરી બતાવશે ગટુજી નહીં ગટુજી ગટુજી એ તો દરેક બોલમ જીપ ચોટી જાય છે એટલી મારી લે. તો અટી જાય કશો વાંધો નહીં, હું તમને ચાલો, કરી બતાવો, અમે જોઈએ. હે અને હારે ને હા. રોકડા પૈસા એના ય કઢાઈશ. કશો વાંધો નહીં. બરાબર. અરે મને આ ખાય એટલે જો પણ જીતી જાય તો હું લે લેશ હો. તમને 11 વાગે જો ઘણી બતાવું બરોબર હે? હઉ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કેટલી થાય? 10. લાવો એના પૈસા. હજાર બે કરો. જો ઘણી બતાવો હો. તમને 11 થાય 10, 10, 9, 9, 8, 8, 7 7, ને 6. 6, 6 થયા 6 ના અહીંયા 5 11. થઈ કે નહીં 11? એ ભાઈ આ ચક હે એ બાપી. બોલો જે પડી નહીં જવાનું આ તો 11 વાગે જો હે. આ તમે અંગળ તો જુદું હતું. ચાર ખાવા ગયેલું પકડી લાવો જાઓ. મારું બેટું મને લાગ્યું હારું 11 ઓંગરી નહીં થયા તો હારું એક ઓંગરી ચોય ઉધી લાવો ખબર નહીં હારું અરે 5 કિલો થાય કે 11 થાય તો હારું ઓંગરી ચોય ઉધી લાવો આજ જોવા દેતો બતાવો તો મથુરજી આ તો હાથ ઓંગરી તો બીજી ઓંગરી તો એ લાયા તો એ હતું. બીજો ક્યાં તો હારું નકલી ઓંગરી ને ઉધી લાવો ભાઈ પેલા નહીં વાત પેલા પૈસા કાઢો હળો. સારા તું જીત્યો એનો પૈસા કાઢો પેલા હળો. ગટુજી આ તો ઓંગરી દાર ખાવ લે હવે મોડું નહીં તો તું હેડો ને. આ તો પૈસા. પૈસા હાલો હળો પેલા. એ પણ ધીરે ધીરે. હા પૈસા તો અમે બધા લઈશું બરોબર. લાવ હાલો એ એ ભાઈ આ લઉં છું ભાઈ. લાવ હળો કરણજી. ગટુજી હા કતીજી લાવો હળો. જગતુજી લાવો દેજી હું તું કાલે ના બેસ્યો. ઓહ, કીધો લાવો હળો. હા અમે 11 વગર કેમ નહીં કઈ મને નહીં ખબર. ચમ? જાણી ફરી ના ખબર પડી? ના ભાઈ. જો આ 10 આ 9 આ 8 7 ને આ 6 6 થઈ ને 6 ને 5 હા તો ફરી 11 થઈ કાઢો પૈસા હાલો એમ. અરે યાર પણ મારા જોડે તો આજે કોમે ગયો તો એના પૈસા તમારે રૂમમાં ધોઈ પોતાની. બધું લાવે તારી મારા શરત મારતો પેલે તો વિચાર નહીં કરતા અને પૈસા કાઢતો પેલે તમે વિચાર બહુ કરો હો લે લો. લાવો હાલો પૈસા કાઢો. પણ મારે એને ભમાવવું પડશે કન. ના યાર ભાઈ મારી બેજતી થાય એ મને હા નાખી તો ફરી તમે તો પાછા હસતા જઈને કહો કે ભરુજીએ પૈસા મારા આવે છે અને મારે તો ખબર ને આખા ગામમાં બેઠા છે એટલે ગામમાં વાત થઈ જાય આપણી તો. એવી મથુજી તમારું ખરું કર્યું યાર. આ બધું ઓલા લીધે થયું મગની દારમાં થયું છે બધું વાત કરે છે તે અરે કે ડાબલી મૂળો તો અહીં આવતું મારા કીધા 500 રૂપિયા દે કીધા રે લે વાત કરે છે તે તમે રખાલી મેં મામ પોતાની રખાલી. આ કાકાએ સરસ રાખાઈ પેલી મગની દાળની વાત કરે છે જાણી એ તમારા કેટલા પૈસા હતા? મારે તો યાર હે ને હું પૈસા કોઈ એને હોશિયાર એમ બધું નહીં એવું તોય કેટલા? આ છે તો 11 5,000 જ્યારે આખો રૂપિયા બધા તમારા કેટલા? 10. તમારા આપણે 500 જો આપણે બપોર જોડવા જતા ને એના પૈસા આલી દીધા લે અને તમારા દેજી? તમારા? ગેસની બોટલ ભરાવાના હતા હાલમાં. તારે
ખાજે તો બૈરું ને હવા માથના રોટલા ખાવ એટલે ખવડાવશે વેલણ ને વેલણ અમારે ખાવાના 5000 વાળા ખાવાના એટલે આ મગની દાળ વાળા પણ મૂર્ખાઓ આવી શરતો ના મરાય આ તમે આ તમારા જોડે આટલા પૈસા હોત તો કેટલી દાળ આવત તમારા જોડે હે બે ત્રણ કટ્ટા આવી જાય કે નહીં દાળ પેલા બે દોણા આલ્યા હોય તો તમારે બે ત્રણ કટ્ટા લાયા હોત તો કઈ આ મુશ્કેલ લો હતી? તમારા દાળના લીધે બધું થયું લો ના લો તારીદાર અમે દાને તારીદાર મારે કોઈના શરત દીધેલા પૈસા નહીં જોતા લો ચાલો અને આ તો મૂર્ખાઓ તમને ખબર પડી જ હોય કે કોકની જોડે શરત મારો ને જોઈ વિચારીને શરત મારવી પડે લે ભલુજી આ એ બધી શરતો મારો હો તો પેલા જે શરત મારે ને એને પેલા તમારે કહેવાનું કે ભાઈ શરત તું પેલા કરી બતાવી ફરી અમે આ શરત મારીએ એમ અને તમે અજયજી તમે આવડા મોટા થયા તમને તો થોડી ખબર પડી જોઈએ કે નહીં અમે તો એવું બધું શરતો મારતા જ નહીં બા તો દયાજી બધું લઈને બેઠા હતા ચકદોરે ચડાવતા અમે તમે આવી ગયા હા આ તો સારું આપણે બધા ભાઈઓ એટલે મેં પૈસા પાછા આલ્યા બરાબર તો કાલ હવામાં ગેસ પુરાવાના રહો ને તમે તો શું એટલે કર્યું માટે તો આવું કે શરતો મરાવો ને તો જોઈ વિચારી મરાવવાની પહેલા શરત તમારે જેમ જોડ મરાવો એની જોડે પહેલા એને અખાતરો કરાવવાનો કે ભાઈ તું અમને આ વસ્તુ કરી બતાય આપણા હાથની મગજો 10 જ છે 11 નહીં બરોબર છે હા 11 મેં કરી બતાવી એ પેલી એ કહેવાય પણ 11 નહીં આપણે 10 જ મગજો હોય બધાય બરોબર છે એટલે શરત મારો તો પેલા કોઈ બી શરત હોય આ શરત નહીં વાંગજોની શરત નહીં કોઈ બી શરત હોય તો તમે જોઈ વિચારી શરત મારો અને જે શરત તમારી જોડે રખાવે એને પેલા જ કહેવાનું કે પેલા તું આ શરત ફરી બતાય ફરી અમે શરત મારીએ તે વગર આ પૈસાની શરત પછી વસ્તુની શરત કશાની શરત મારવી નહીં એ તો વગર ફરી પસ્તાવાનો પાર નહીં રહે બરોબર છે પણ છે ને દિલીપજી હા. આ કશા મોટો મોટો નતો પણ એ આપણે આને એક ગપુજી એટલે આ તમારા મગની દાળ હતું આ ખોટી ખોટી શરતો રાખીને બેહો એવું થોડું ધ્યાન રાખવું પડે દિલીપજી તમારે એ નહીં હા અમે તો મગની દાળ હતું અમને આવું કર્યું અને કલોડીને આયા શું ના કરો લે તમે ના આવો તો એવું ના થાય. ગમે તે વસ્તુ હોય તો આપણને અડવાઈ ના દે ને આપણે કોઈ હોય તોય ના લે આ તો હોય આ તો ખાલી મગની આપણે મગની દાળ હતા ચપટી દાળ ના આવી બરાબર પેલા દિલીપજી શરત મારી બરાબર 5000 રૂપિયા તે બદલે પૈસા જેવા લઈ લીધા એ 5000 દાળ કેટલી આવી લે હા. આખું ગોમ જમાડો એમ ભાતમાં નાખીને તોય ના ખાઈ લે એટલે એમ નહીં ગટુજી પેલી હા. કહેવત નહીં કે ઘણી ટેકનિક ઘણી લપલાય ઓવે આ એવું થાય આ લપડી પણ. એ દોનો દાયના હે પાછળ લે તો બોલ્યું પણ આપણે નહીં જો હલો હલો તો મારે જવાનું હોય પાછું ખેતર એટલે હું જઉં હા છું હોભરો હા તમારા કડુકમાં આવા હે મોનો કે બાકી પૈસા પાછા આલે માં તો આમ ડોશીને લઈને જવાલી હતી પણ કડિયુગમાં તમારી હોય એટલા છે એમ કહું હા, વાત તમે- કરી દીધી. હવે તો તમને અત્યારે તો શીખ મળી ગઈ ને કે શરત ના મરાય એમ સાચી વાત હવે ભાઈ કયા ભૂલે તો કે કયા શરત ને પાછા પડતા નહીં હો સારું. આ પાછું મારે પેલો ભૂંડો હાથું ખેતર જવાનું હે એટલે હું જાઉં અને તમે પાછા બહુ પંચાયતો કર્યા વગર મૂકી જજો ઘેર ના ના હા? અમે હરવાના જ હા છીએ લોડો રોમ રોમ તો હા સારું. લો મોનુજી ખાવી હોય નહીં, તું ખાની એ કાવી હેડો તા મારે નવરો ઈટા દાખવા તું આ હે એવું જવું બહુ ઓ ગોટુજી આપણે હેડો ને તા. ના એ યાર પાછા બી મારા 500 રૂપિયા જતા રહે એટલે મગની દાળમાં વાત કરશે તો આવું થાય ને આવું ના લે હું તો આવડો એકલો ય શું કરું